સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। શું મિત્રો તમે બ્લાઉઝ કામ શીખવા માંગો છો? આજથી મિત્રો આપણે બ્લાઉઝ કટિંગ અને સિલાઈની એક સિરીઝ છે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર મિત્રો હું તમને તમામ વસ્તુની માહિતી આપીશ। તો આજથી મિત્રો આપણે ક્લાસ 1 ની અંદર બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ કેવી રીતે લેવું આજના વિડીયોની અંદર આપણે શીખીશું। ત્યાર પછી મિત્રો આપણે અલગ અલગ ક્લાસ છે રાખવાના છે, જેની અંદર હું તમને બ્લાઉઝની તમામ વસ્તુની માહિતી આપીશ, કટિંગ થી લઈ અને આપણે સિલાઈ કરતા શીખીશું। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો આજનો આપણો જે પહેલો ક્લાસ રહેવાનો છે, તો આજે આપણે બ્લાઉઝનું મેઝરમેન્ટ કેવી રીતે લેવું એ શીખીશું। ક્લાસ 1 ની અંદર મિત્રો આપણે બ્લાઉઝનું મેઝરમેન્ટ છે કેવી રીતે લેવું એ શીખીશું, જેની અંદર આપણે બ્લાઉઝનું માપ લેવામાં બે મેથડ છે। મેથડ નંબર 1, તૈયાર બ્લાઉઝના માપ પરથી બ્લાઉઝનું માપ કેવી રીતે લેવું। મેથડ નંબર 2, બોડીના માપ પરથી બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ કેવી રીતે લેવું। તો આજે આપણે બંને તૈયાર બ્લાઉઝના માપ પરથી અને આપણું બોડીના માપ પરથી બ્લાઉઝનું માપ લેતા શીખીશું। એના માટે આપણે એક કાગળ ઉપર મિત્રો આટલી વસ્તુ છે એ લખી લેવાની છે। લંબાઈ, શોલ્ડર, આર્મહોલ, છાતી, કમર, નેકની લંબાઈ, પાછળના નેકની લંબાઈ, સ્લીવની લંબાઈ, સ્લીવની પહોળાઈ। તો આટલી વસ્તુ મિત્રો આપણે એક કાગળ ઉપર છે એ સૌથી પહેલા લખી લેવાની છે। હવે આપણે તૈયાર બ્લાઉઝના માપ પરથી બ્લાઉઝનું માપ લેતા શીખીશું। એના માટે આપણું જે તૈયાર બ્લાઉઝ છે એ આપણે આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે। તો આ રીતે આપણું બ્લાઉઝ છે એ વ્યવસ્થિત પાથરી લઈશું। ત્યાર પછી હવે આપણે બ્લાઉઝ જે છે એનું આપણે મેઝરમેન્ટ લઈશું। એના માટે તો સૌથી પહેલા આપણે આ બ્લાઉઝને આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે। હવે આપણું જ્યાં શોલ્ડર છે તો ત્યાંથી લઈ અને આપણે લંબાઈ અહીંયા સુધીની છે એ આપણે આ રીતે લંબાઈનું માપ છે એ લઈ લેવાનું છે। જ્યારે પણ આપણે માપ લઈએ ત્યારે આપણે બ્લાઉઝને બિલકુલ પણ ખેંચવાનું નથી। તો આ રીતે આપણે બ્લાઉઝનું માપ છે એ લંબાઈનું માપ લઈ લેવાનું છે। તો આ રીતે આપણે આની લંબાઈ છે એ લઈ લેવાની છે। આજે મારી પાસે બ્લાઉઝ છે એની 13 લંબાઈ છે। જો તમે આની અંદર બીજું કોઈ પણ બ્લાઉઝ હોય તો એની લંબાઈ છે એ વધુ હોઈ શકે છે। તો હવે આપણે લંબાઈનું માપ છે એ લેતા લઈ લીધું છે। તો આ રીતે આપણે લંબાઈનું માપ છે એ લઈ લેવાનું છે। ત્યાર પછી હવે આપણે શોલ્ડરનું માપ લેવા માટે આપણે જે સ્લીવ છે તો બંને સ્લીવના જોઈન્ટથી આ રીતે આપણે લઈ લેવાનું છે। ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યારે મિત્રો આપણે શોલ્ડરનું માપ લઈએ ત્યારે આપણે બંને સ્લીવના જે જોઈન્ટ છે તો જોઈન્ટથી આપણે માપ છે એ લેવાનું છે। તો આ રીતે મેજર ટેપ રાખી અને અહીંયાથી આપણે શોલ્ડરનું માપ લઈ લેવાનું છે। જ્યારે આપણે શોલ્ડરનું માપ લઈએ ત્યારે આપણે આ રીતે ખેંચીને નથી લેવાનું, આ રીતે આપણો ભાગ વ્યવસ્થિત રાખી અહીંયાથી આપણે આ રીતે માપ છે એ લઈ લેવાનું છે। તો શોલ્ડર આપણે મિત્રો આની અંદર 10 ઇંચનું છે। તો આ રીતે આપણે શોલ્ડરનું માપ લઈ લેવાનું છે। ત્યાર પછી હવે આપણે શેષનું માપ લઈશું। તો શેષનું માપ લેવા માટે તો જે આપણો સૌથી પહેલા જો આપણે તૈયાર બ્લાઉઝનું માપ લેતા હોય તો ત્યારે અહીંયાથી આપણે જે શોલ્ડર સાઈડમાં આપણે સિલાઈ છે ફિટિંગની ત્યાંથી લઈ અને આ રીતે આપણે લઈ લેવાનું છે। જ્યાં આપણે ગાસપટ્ટી છે ત્યાં રીતે લઈ લેવાનું છે। તો કે આપણું આની અંદર 8 ઇંચ। ત્યાર પછી આ રીતે આપણે પૂરો આખા બ્લાઉઝનું છે આ રીતે લઈ લેવાનું છે કે આપણું 16 ઇંચ। તો આ રીતે આપણે ફૂલ શેષનું માપ છે એ લઈ લેવાનું છે। હવે આપણે કમરનું માપ લેવાનું છે। તો કમરનું માપ લેવા માટે તો આપણું જે બ્લાઉઝ છે એને આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયાથી આપણે આ રીતે કમરનું માપ છે એ લઈ લેવાનું છે। તો આ રીતે આપણે નીચે ભાગ છે ત્યાં કમરનું માપ છે એ લઈ લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આપણે શેષ અને કમરનું માપ લેતા શીખ્યા। હવે આપણે ગળાનું માપ લઈશું। તો ગળાનું માપ લેવા માટે તો સૌથી પહેલા આપણે ગળાની પહોળાઈ, તો હવે જે આપણું ગળું અહીંયા છે તૈયાર, તો અહીંયા જે આપણું સિલાઈ બાકી છે તો અહીંયાથી આપણે જ્યાં આપણે ગળું બનાવેલું છે તો આપણે બંને અહીંયા શોલ્ડરના ખૂણાથી તો અહીંયાથી આપણે આ રીતે ગળાનું માપ ગોળાઈની માપ છે લઈ લેવાનું છે। તો કે આનું છે આપણું 5 ઇંચ। હવે આપણે આગળના ગળાનું માપ લેવાનું છે। તો અહીંયા આપણે જે શોલ્ડર છે તો શોલ્ડરથી આપણે આ રીતે તો કે આપણું આની અંદર છે 5.5 ઇંચ। તો અહીંયા આપણું ગળું છે 5.5 ઇંચનું। તો આ રીતે આપણે ગળાનું માપ છે એ લઈ લેવાનું છે। હવે આપણે પાછળના ગળાનું માપ લેતા શીખીશું। એના માટે જે આપણું બ્લાઉઝ છે તો આપણા બ્લાઉઝને આ રીતે ઊંધું કરી લઈશું। તો આપણા બ્લાઉઝને આ રીતે ઊંધું કરી લેવાનું છે। અને હવે આપણે અહીંયાથી જે આપણું ગળું છે તો આ રીતે આપણે અહીંયાથી માપ છે લઈ લેવાનું છે। તો કે આપણું ગળું જે આની અંદર છે એ આપણું 10 ઇંચ છે। જે આપણો શોલ્ડરનો જોઈન્ટ છે આ પ્રમાણે સીધો રાખી દેવાનો છે અને અહીંયાથી આપણે આ રીતે પાછળનું જે ગળું છે એનું માપ છે એ લઈ લેવાનું છે। તો આ રીતે આપણે પાછળના ગળાનું માપ લઈ લેવાનું।
હવે આપણે હાર્મોલનું માપ લઈશું. હાર્મોલનું માપ લેવા માટે આપણું બ્લાઉઝ છે એ આ રીતે પાછું ફરી વખત વ્યવસ્થિત કરી લેવાનું છે. હવે આપણે હાર્મોલનું માપ લઈ લઈશું. તો હાર્મોલનું માપ આપણે નોર્મલી બે રીતના લેતા હોઈએ છીએ. સૌથી પહેલા તો અહીંયા જે આપણો આ રીતે સીધો એક લાઈન અહીંયા જે આપણો જોઈન્ટ છે તો ત્યાં આ રીતે સીધો રાખી દઈશું. તો કે આની અંદર જે આપણો હાર્મોલ છે એ 5.5 ઇંચ છે. તો અહીંયાથી આપણો જે હાર્મોલ છે એ 5.5 ઇંચ છે. તો આ એક મેથડ થઈ ગઈ. ત્યાર પછી હવે આપણે હાર્મોલનું એ રીતે તમને જો ન ખબર પડે તો અહીંયાથી આપણે જે શોલ્ડર ને જોઈન્ટ છે તો ત્યાંથી આ રીતે આપણે મેજર ટેપને રાખી અને અહીંયાથી આ રીતે આપણે હાર્મોલનું માપ છે એ લઈ લેવાનું છે. તો આની અંદર આપણો જે હાર્મોલ છે એ આ રીતે મેજર ટેપને ક્રોસમાં રાખીને આપણે લઈ લેવાનું છે. તો આપણો 14 ઇંચનો હાર્મોલ છે. હવે આપણે સ્લીવનું માપ લઈશું. તો સ્લીવનું માપ લેવા માટે તો સૌથી પહેલા સ્લીવની લંબાઈનું માપ છે એ લઈ લેવાનું છે. જ્યાં આપણું શોલ્ડરનો જોઈન્ટ છે ત્યાંથી આપણે આ રીતે સ્લીવની લંબાઈ છે એ માપ લઈ લઈશું. તો આની અંદર આપણું 3 ઇંચ છે. સ્લીવ મિત્રો તમે તમારા માપ પ્રમાણે રાખી શકો છો. તો આ રીતે આપણે સ્લીવની લંબાઈનું માપ લેવું ગયું. હવે આપણે સ્લીવની પહોળાઈ લેવા માટે તો જ્યાં આપણે મોળી છે ત્યાંથી આ રીતે ભાગ રાખી અને અહીંયાથી આપણે આ રીતે લઈ લેવાનું છે. કે આપણી જે છે એ 12 ઇંચ છે. તો અહીંયા આ રીતે 12 ઇંચે માપ છે સ્લીવનું પહોળાઈનું આ રીતે માપ છે લઈ લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આજ આપણે મેથડ નંબર 1 ની અંદર તૈયાર બ્લાઉઝના માપ પરથી આપણે બ્લાઉઝનું માપ છે કેવી રીતે લેવું એ શીખ્યા. હવે આપણે મેથડ નંબર 2 જે કે બોડીના માપ પરથી આપણે માપ લેતા શીખીએ. આજે આપણે બંને પ્રકારથી કે બોડી અને આપણે તૈયાર બ્લાઉઝ છે તો બંને પ્રકારથી હું આજે તમને બ્લાઉઝનું માપ લેતા શીખવાડીશ. સૌથી પહેલા આપણે શોલ્ડર. તો શોલ્ડરનું માપ આપણે લેવાનું છે. શોલ્ડરનું માપ લેવા માટે તો આપણો જે બ્લાઉઝ છે તો આપણે જે શોલ્ડર હોય તો અહીંયાથી આપણે શોલ્ડરનું માપ છે એ લઈ લેવાનું છે. તો એના માટે આપણે હંમેશા યાદ રાખશો કે આપણે પાછળના ફ્રન્ટની અંદરથી આ રીતે માપ લઈશું. કે અહીંયાથી આપણે આ રીતે પાછળના ફ્રન્ટની અંદર આપણે માપ છે એ લેવાનું છે. તો કે આપણું આની અંદર શોલ્ડર છે એ આપણું આની અંદર આવવાનું છે 11.5 ઇંચ. તો આપણે માર્કિંગ કરી લઈશું 11.5. જ્યારે પણ આપણે શરીરના માપ પરથી બ્લાઉઝનું માપ લેતા હોય ત્યારે આપણે હંમેશા મેજર ટેપ છે આપણે આ રીતે પાછળના ભાગથી રાખી અને આપણે શોલ્ડરનું માપ છે એ લેવાનું છે. તો આપણું આની અંદર જે શોલ્ડર છે આપણું 11.5 ઇંચ છે. અહીંયા આપણું જે શોલ્ડરનું માર્કિંગનો જે જોઈન્ટ છે ત્યાં આ રીતે આપણે આ બંને જોઈન્ટ છે ત્યાંથી લઈ અને આ જોઈન્ટ સુધી આપણે પાછળના ભાગની અંદરથી આપણે બ્લાઉઝનું શોલ્ડર છે એ માપવાનું છે. ત્યાર પછી હવે આપણી લંબાઈ. તો જ્યાં આપણે શોલ્ડરનો જોઈન્ટ હોય ત્યાંથી આપણે આ રીતે અહીંયાથી બ્લાઉઝની લંબાઈ છે એ આપણે માપી લેવાની છે. તો આની અંદર આપણી જે બ્લાઉઝની લંબાઈ છે હું તમને એક ડમી ઉપર શીખવાડી રહ્યો છું. તો અહીંયા આ રીતે આપણે લંબાઈ છે આ રીતે માર્કિંગ કરી લઈશું. તો અહીંયા આપણી લંબાઈ છે 14.5 ઇંચ છે. તો આ રીતે આપણે બ્લાઉઝની લંબાઈ છે અહીંયાથી જ્યાં આપણો શોલ્ડરનો જોઈન્ટ હોય ત્યાંથી લઈ અને જ્યાં આપણું બ્લાઉઝ તૈયાર છે તો ત્યાં આ રીતે આપણે લંબાઈનું માપ છે એ લઈ લેવાનું છે. આપણે શોલ્ડર અને લંબાઈનું માપ લઈ લીધું છે. ત્યાર પછી હવે આપણે શેસ્ટ. તો શેસ્ટનું માપ લઈશું. તો શેસ્ટનું માપ લેવા માટે તો આપણું જે બંને બ્લાઉઝ હોય ત્યારે આપણે બંને જે ભાગના જોઈન્ટ છે તો ત્યાંથી આ રીતે જોઈન્ટ રાખી અને અહીંયાથી આ રીતે આપણે બ્લાઉઝનું માપ છે શેસ્ટનું માપ છે એ લઈ લેવાનું છે. તો કે આની અંદર આપણી શેસ્ટ છે એ છે 36 ઇંચની. તો હું તમને એક ડમી ઉપર શીખવાડી રહ્યો છું. આની અંદર તમે જ્યારે શરીરનું માપ લો ત્યારે માપ છે એ અલગ હોઈ શકે છે. પણ ખાસ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે બ્લાઉઝનો શેસ્ટનું માપ લઈએ ત્યારે સૌથી પહેલાં આપણે જે બંને જોઈન્ટ છે જે આપણે સાઈડ ફિટિંગ કરેલો છે બંને જોઈન્ટ છે તો આ રીતે જોઈન્ટ પાસે જોઈન્ટ મેજર ટેપ રાખીને આ રીતે આપણે માપ છે એ લઈ લેવાનું છે. તો આપણું 37 ઇંચ આવી ગયું. ત્યાર પછી હવે આપણે શેષનું ફૂલ માપ છે એ લઈ લેવાનું છે. તો આ રીતે આપણે મેજર ટેપ છે પાછળના ભાગથી લઈ અને આપણે આ રીતે આગળના ભાગ સુધી આ રીતે આપણે લઈ લેવાની છે. તો કે આપણે આની અંદર 36 છે તો આ રીતે આપણે 36 ઇંચનું ફૂલ ચેસ્ટ પણ આપણે માપ લઈ લેવાનું છે. ત્યાર પછી આગળ કમરનું માપ. તો કમરનું માપ જે આપણું બ્લાઉઝ છે આપણે જે લંબાઈમાં માપ લીધું હતું તો કે આપણે અહીંયા સુધી લંબાઈ હતી તો ત્યાંથી લઈ અને આ રીતે આપણે ફૂલ કમરનું માપ છે એ આ રીતે આપણે અહીંયા લઈ લેવાનું છે. તો કે આની અંદર આપણી જે કમર છે એ 28 ઇંચની છે. તો આ રીતે આપણે કમરનું માપ છે એ લઈ લેવાનું છે. તો આપણે શોલ્ડર, લંબાઈ, ચેસ્ટ અને કમરનું માપ છે આટલું માપ આપણે લેતા શીખ્યા. ત્યાર પછી હવે આપણે આર્મહોલનું. તો આર્મહોલનું માપ લેવા માટે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખશો કે જ્યારે પણ આપણે આર્મહોલનું માપ લઈએ તો જ્યાં આપણે સ્લીવનો જોઈન્ટ હોય તો આ પ્રમાણે આપણો સ્લીવનો જોઈન્ટ છે તો આ રીતે આપણે સીધું રાખી અને ત્યાંથી આપણે શોલ્ડર આર્મહોલનું માપ છે એ લેવાનું છે. તો જ્યાં આપણું શોલ્ડર છે
તો ત્યાંથી આપણે આ રીતે તો કે આપણો આની અંદર 6.25 6.5 ઇંચ નોર્મલી મિત્રો આપણે 32 થી લઈ અને 36 સાઈઝ સુધી આપણે 6.25 થી લઈને 6.5 ઇંચ સુધીનો હાર્મોલ છે એ આવતો હોય છે. તો આ રીતે આપણે હાર્મોલનું માપ છે એ આ રીતે લઈ લેવાનું છે. એ છતાં પણ એવી રીતના ન ખબર પડે તો જે આપણો સ્લીવનો જોઈન્ટ છે તો ત્યાં આ રીતે આપણે રાઉન્ડની અંદર માપ છે એ લઈ લેવાનું છે. જે આગળ હું તમને તૈયાર બ્લાઉઝનું માપ લઈને લેતા શીખવાડીશ ત્યારે હું તમને એ બતાવીશ. તો કમ્પ્લીટ મિત્રો આપણે હાર્મોલનું માપ છે એ પણ આપણો અંદર લેવાઈ ગયું. હવે આપણે ગળાનું માપ, તો જે આપણું ગળું છે તો આની અંદર આપણે આ રીતે અહીંયાથી ગળું છે એ આ રીતે નિશાન લગાવી લઈશું અને ત્યાર પછી જે આપણું શોલ્ડર છે તો ત્યાંથી આ રીતે આપણે ગળાનું ક્રોસની અંદર માપ છે એ લઈ લેવાનું છે. જે શોલ્ડરનો જોઈન્ટ છે ત્યાંથી આ રીતે તો કે આપણો આની અંદર છે 6.5 ઇંચ. નોર્મલી આપણે 6-6.5 ઇંચ સુધીનું આગળનું જે ગળું છે એ આવતું હોય છે. તો આપણે આ રીતે ગળાનું માપ છે લઈ લેવાનું છે. હવે આપણે પાછળના ગળાનું માપ લઈશું. તો પાછળના ગળાનું માપ લેવા માટે તો આપણું જે શોલ્ડર છે તો ત્યાંથી આ રીતે આપણે અહીંયા ગળાનું માપ છે પાછળનું એ લઈ લેવાનું છે. જે તમે બ્લાઉઝનું માપ જ્યારે શરીર પરથી લેશો ત્યારે જે તૈયાર બ્લાઉઝનું ગળું હોય એ પ્રમાણે આપણે આ રીતે લઈ લેવાનું છે. તો જે આપણો શોલ્ડરનો જોઈન્ટ છે ત્યાંથી આપણે પાછળના ગળાનું પણ આ રીતે માપ છે એ લેવાનું છે. તો આ રીતે આપણે આગળ અને પાછળના બંને ગળાના માપ છે એ લેતા શીખ્યા. હવે આપણે જે ગળાની પહોળાઈ છે એનું માપ લઈશું. તો એના માટે તો જે આપણું શોલ્ડરનું જે જોઈન્ટ છે તો ત્યાંથી આ રીતે રાખી અને અહીંયાથી આપણે લઈ લેવાનું છે. એ આગળ હું તમને તૈયાર બ્લાઉઝનું માપ છે એના ઉપરથી શીખવાડીશ. અને શરીરના માપ પરથી લો ત્યારે પણ આપણે આવી જાય છે. તો આ રીતે આપણે બંને અહીંયા માનો કે અહીંયા આપણે જે શોલ્ડરનો જોઈન્ટ છે તો આ આપણો શોલ્ડરનો જોઈન્ટ છે. તો આપણે બંને જોઈન્ટેથી આ રીતે સીધું રાખીને આ રીતે આપણે ગળાનું માપ છે ગોળાઈ એ આપણે લઈ લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આટલું માપ છે એ લેતા શીખ્યા કે જે આપણે બોડીથી માપ લેવાના છે એ શીખ્યા. ક્લાસ 1 ની અંદર મિત્રો આપણે આજે બ્લાઉઝનું મેઝરમેન્ટ છે કેવી રીતે લેવું એ શીખ્યા. હવે મિત્રો આપણે આવતીકાલે ક્લાસ 2 ની અંદર બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. તો મિત્રો આશા છે કે આજના વિડીયો જોયા પછી તમને બ્લાઉઝનું મેઝરમેન્ટ લેતા આવડી ગયું છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.